હેલો મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં. આજે આપણે અનબોક્સિંગ કરવાના છે આ ₹5 બાલાજી તીખા મીઠા મિક્સનું મિત્રો. તમે જોઈ શકો છો એવી રીતના સરસ મજાનું ઓરેન્જ કલરનું કેસરી કલરનું પેકેટ છે. ₹5 પ્રાઇસ છે અને અહીંયા લખેલું છે તીખા મીઠા મિક્સ. લખેલું છે કે ફોટોમાં ઘણા બધા યાની કે કયા કયા એ લોકોએ અંદર મિક્સ કરેલા છે. અહીંયા વટાણા દેખાય છે, અહીંયા સિંગ દેખાય છે, અહીંયા મકાઈ પૌવા દેખાય છે, અહીંયા સેવ દેખાય છે, અહીંયા ગાંઠિયા દેખાય છે. બધાનું મિક્સ કરેલું છે એટલે એનું નામ છે તીખા મીઠા મિક્સ. અને જેવી રીતના લખેલું છે તીખા મીઠા મિક્સ એટલે એવું લાગી રહ્યું છે કે આની અંદર તીખું અને મીઠું બંનેનો ટેસ્ટ મિક્સ મસાલા મિક્સ સ્વાદ આવશે. બાલાજી વેફર્સ લખેલું છે મિત્રો અને તીખા મીઠા મિક્સ લખેલું છે અને અહીંયા એનું એડ્રેસ લખેલું છે, રજિસ્ટર્ડ ઓફિસ, એના લાઇસન્સ નંબર, કન્ઝ્યુમર કાર્ડ નંબર લખેલા છે અને તમે 10 થી 6ની વચ્ચે અમને કોન્ટેક કરી શકો છો એવું લખેલું છે. અને અહીંયા લખેલું છે FSSAIનો નંબર અને અહીંયા ગ્રીન માર્ક લખેલું છે એટલે કે તમે પ્યોર વેજીટેરિયન છે. જમણી બાજુ જોઈએ મિત્રો તો અલગ અલગ જેટલા પણ અંદર લખેલા છે કે એડિબલ વેજીટેબલ ઓઇલ, પામોલિન છે એની અંદર, પછી કોર્ન છે, મકાઈ છે, ફ્લોર છે અને અલગ અલગ લોટ છે, પછી મીઠું નાખેલું છે, સીડ્સ નાખેલા છે, 2-3 જાતના સિંગદાણા છે, પોટેટો છે, બધી વસ્તુનું અહીંયા લખેલું છે. અને અહીંયા બાજુમાં લખેલું છે કે 100 ગ્રામ અગર તમે આ ખાશો તો તમારા શરીરમાં 573 કિલો કેલરી જશે, એનર્જી, પ્રોટીન કેટલું જશે, કાર્બોહાઈડ્રેટ જશે, એ બધી ડિટેલ અહીંયા લખેલી છે મિત્રો. નેટ વેટ લખ્યું છે મિત્રો કે નેટ વેટ 25 ગ્રામ છે અને એની પ્રાઇસ કિંમત ₹5 છે અને બેચ નંબર લખેલો છે, પેકેજિંગની તારીખ લખેલી છે, પેકેજિંગની એક્સપાયરી તારીખ લખેલી છે અને ટાઈમ લખેલો છે મિત્રો. અને બધા કરતાં લાસ્ટમાં તમે જોઈ શકો છો અહીંયા એવી રીતના એમને લખેલું છે, બારકોડ પ્રિન્ટ કરેલો છે મિત્રો અહીંયા. આ તો પેકેજની વાત મિત્રો. અને જેવી રીતના અહીંયા લખેલું છે મિત્ર કે આ પેકેટનું અંદર વજન 25 ગ્રામ હશે. તો ચલો વજન કાંટો મારી પાસે અહીંયા છે. વજન કાંટામાં વજન કરીને જોઈ લઈએ કે ખરેખર નેટ વેટ 25 ગ્રામ છે તો અંદર ખરેખર નીકળે છે કે નહીં. મિત્રો મેં વજન કાંટો ચાલુ કરી દીધો છે અને એની અંદર મૂકીએ છીએ તો 27 ગ્રામની આસપાસ વજન આવે છે મિત્રો. તો સમજી શકાય છે કે 2 ગ્રામ વજન છે એ 2 ગ્રામ વજન આની અંદર જે હવા રહેલી છે અથવા જે પેકેટ છે એનું ગ્રામ હોઈ શકે છે મિત્રો. બીજું વેરિફિકેશન કરવા માટે મિત્રો મારી પાસે બીજું સેમ પેકેટ હતું તો જોઈએ કે બીજા પેકેટનો વજન કેટલો થઈ રહ્યો છે. મેં બીજા પેકેટને મારા વજન કાંટા પર મૂક્યું. મિત્રો જોઈ શકો છો એવી રીતના 27 ગ્રામ વજન આનો છે. ટોટલ કંપનીએ લખ્યું છે કે 25 ગ્રામ વજન છે પણ અંદરથી નીકળે છે 27 ગ્રામ મિત્રો. ચલો જોઈએ કે અંદર નેટ વેટ અંદર કાપીને જોઈએ મિત્રો તો શું નીકળે છે. મિત્રો કાપવા માટે ઘણા બધા મિત્રો અહીંયાથી કાપતા હોઈએ છે, તોડતા હોય છે. જેવી રીતના તમે જોઈ શકો છો અહીંયાથી તૂટી શકે છે આવી રીતના. ઘણા લોકો અહીંયાથી તોડતા હોય છે, ઘણા લોકો દાંતથી અહીંયાથી તોડતા હોય છે મિત્રો. તમે મને કોમેન્ટમાં કરીને બતાવજો કે તમે ક્યાંથી તોડો છો પડીકું આવું હોય તો. આપણે આને કાતરની મદદથી વ્યવસ્થિત કટ કરી લઈએ મિત્રો. પેકેટને કટ કરી લીધું છે અહીંયા અને જોઈએ છે એવી રીતના સરસ મજાનું ચવાણું આપણું તીખા મીઠા મિક્સ દેખાઈ રહ્યું છે તમને. પહેલી નજરમાં દેખાય છે કે અહીંયા મકાઈનો ચેવડો ને આ બધું છે અને આપણે એને વજન કાંટામાં મૂકીએ કે જોઈએ કે કેટલો વજન છે. કંપનીએ લખ્યું છે કે 25 ગ્રામ વજન છે મિત્રો, 25 ગ્રામ. પણ આપણે જોઈએ કે અંદર ખરેખર કેટલું વજન છે. મિત્રો મેં મારું ચવાણું વજન કાંટા પર ખાલી કરી દીધું છે અને તમે જુઓ પેકેટમાં કોઈ જ પણ રહેલું નથી, થોડોક મસાલો ચોટેલો છે અને વજન એક્ઝેક્ટલી 25 ગ્રામ આમાં દેખાઈ રહ્યું છે મિત્રો. આગળ જોવા માટે આપણે મારા આ ચવાણ અને તીખા મીઠા મિક્સને પ્લેટમાં ખાલી કરી નાખીએ મિત્રો. પ્લેટમાં ખાલી કરીને જોઈએ છે મિત્રો તો આની અંદર મકાઈ પૌવા છે. પછી આ શું છે મિત્રો, તમે આને શું કહો છો તમારી ભાષામાં એ મને કહેજો કે આને શું કહેવાય એ મને કહેજો. ગાંઠિયા છે અને જોઈ શકાય છે એવી રીતના નાનકડા શક્કરપારા જેવું દેખાય છે મિત્રો. એક શક્કરપારા દેખાય છે, ગાંઠિયા, સેવ, મકાઈના પૌવા, પછી વટાણા છે, પછી સિંગદાણા છે અહીંયા. એટલે બધી જ વસ્તુઓનું મિક્સઅપ કરીને અહીંયા બનાવેલું છે મિત્રો. અને ખાવામાં તમને હું ટેસ્ટ કરીને બતાવું મિત્રો. મારી પાસે અહીંયા ચમચી છે અને એની મદદથી હું ટેસ્ટ કરું છું. જેવી રીતના કીધું છે કે તીખા મીઠા મિક્સ મિત્રો, તો આમાં
તીખાનો સ્વાદ વધારે આવે છે, પણ છતાં તમે જોઈ શકશો અહીં થોડુંક વ્હાઈટ છે, એટલે એવું મને લાગે છે કે આના ઉપર દળેલી ખાંડ પણ આની અંદર નાખી છે અને એનો સ્વાદ મને મીઠો આવે છે મિત્રો. તો તીખા મીઠા મિક્સ એટલે મિત્રો આમાં થોડાક વસ્તુની અંદર મીઠો ટેસ્ટ છે અને થોડીક વસ્તુ તીખો છે, એવી રીતના કામ કરીને એનું નામ તીખા મીઠા મિક્સ પડ્યું છે મિત્રો. સો આ વિડીયો મારફતે મિત્રો અમને કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપ મળેલી નથી. સો અમે તમને આ પ્રોડક્ટ ખાવા માટે દબાણ કરતા નથી. જો તમારા શરીરને, તમારી હેલ્થને અને તમને જો સ્વાદને અનુસાર આવતું હોય તો તમે આને નાસ્તામાં પસંદ કરી શકો છો મિત્રો. અને તમારામાંથી કયા મિત્રો આને નાસ્તામાં ચા સાથે પસંદ કરે છે એ મને કોમેન્ટમાં કરીને બતાવજો મિત્રો. સો હું ત્યાં સુધી આ તીખા મીઠા મિક્સની મજા માણું મિત્રો. ત્યાં સુધી તમે આ વિડીયોને શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.